જ્યાં શબ્દ કાને પડે છે, હે ગોવિંદ હે ગોવિંદ, આ ગજના શબ્દો કાનમાં પડ્યા. પરમાત્માએ કીધું હે ગરુડ તૈયાર થાવ. શંખ ચક્ર ગદા ને પદ્મ ધારણ કરી પરમાત્મા સાક્ષાત પધારી ઉદ્ધાર કરવા માટે આવે છે. સુરદાસજી ગાય છે, सूर कहे श्याम सुनो शरण है तिहारे, 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 अब की बार पार करो नंद के दुलारे, 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 हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे. સુરદાસજી કહે છે, હે શ્યામ હે ગોવિંદ, હવે તો પાર કરો. અબ કી બાર પાર કરો નંદ કે દુલારે. ગજેન્દ્રની પ્રાર્થના સાંભળી ભગવાને ચક્ર મૂક્યું, ગ્રાહનું મુખ કાપ્યું. પ્રથમ ગ્રાહનો ઉદ્ધાર થયો અને ત્યારબાદ ગજેન્દ્રનો. મહાપુરુષો કહે પુકાર્યા ગજેન્દ્રએ, ભગવાનને બોલાવ્યા કોણે? ગજેન્દ્રએ. પેલો ઉદ્ધાર કોનો કર્યો? ઝુંડનો, મગરનો. આવું કેમ? આમ તો એવું થવું પડે કે પહેલા ગજેન્દ્રનો ઉદ્ધાર કરવો પડે અને પછી ગ્રાહનો ઉદ્ધાર કરે. ગજેન્દ્ર તો ભગવાનના શરણમાં છે, પણ ભગવાન કે આ ગ્રાહ તો મારા ભક્તના શરણમાં હતો. જે મારે શરણે છે એના શરણે હતો, માટે પહેલા એમનો ઉદ્ધાર કર્યો. સુખદેવજી કહે છે કે હે રાજા, આ ગજેન્દ્ર પૂર્વે દ્રવિડ દેશનો રાજા હતો. એકવાર અગસ્ત્ય મુનિનું એણે અપમાન કરેલું. રાજાએ મલાઈ પર્વત પર તપ કરવા માટે જઈ અને ત્યાં નિવાસ બનાવ્યો, ત્યાં ઝૂંપડી રાખીને ત્યાં તપ કરતો. અગસ્ત્ય મુનિ પોતાના શિષ્યોની સાથે આવ્યા. રાજાએ આદર સત્કાર ન આપ્યો, આવકાર ન આપ્યો, બોલાવ્યા નહીં. અગસ્ત્યને ક્રોધ આવ્યો. એણે કીધું કે જા, જળ બુદ્ધિ છો, હાથી જેવો થઈ જા. તારી બુદ્ધિ જાડી છે, જા હાથી થઈ જા. ક્ષમા માંગી, મુનિ માફ કરો. ત્યારે કીધું કે હરિ આવી અને તને આ યોનિથી મુક્ત કરાવશે. ગજેન્દ્ર મોક્ષની કથા કહી. પાંચમા રૈવત નામના મન્વંતરની કથા કીધી. આ રૈવત મન્વંતર બલદેવજીનો સસરો થાય. કથા આગળ આવશે. બલદેવજીનો જન્મ 7મા મન્વંતરમાં, ચાલુ મન્વંતરમાં થયો, પણ એમના સસરા 5મા મન્વંતર છે. કથા 10મા સ્કંદમાં આગળ આવશે. ત્યારબાદ ભગવાનનો અજીત અવતાર થયો. સમુદ્ર મંથનની કથા કીધી. રાજા પરીક્ષિત પૂછવા લાગ્યા, મહારાજ આ સમુદ્ર મંથનની કથા છે, આ વિસ્તારથી જણાવો. સુખદેવજી કહે છે કે રાજા, એ વખતે જયારે દુર્વાસાના શાપથી ઇન્દ્ર સ્વર્ગથી ભ્રષ્ટ થયેલા, ભગવાનના શરણે ગયા કે હે ભગવાન, હવે સ્વર્ગ પાછું કેમ મળે? ભગવાન કે સ્વર્ગ પાછું તમને ન મળે, કારણ કે તમે વારે વારે સાધુ બ્રાહ્મણોનું અપમાન કરો, એનું અનાદર કરો,
ગુરુનો અનાદર કરો. તો કે તો શું કરીએ? તો કે અમૃત મળે, અમૃતનું તમે પાન કરો, તમે અમર થઈ જાઓ. અને એકવાર જો અમર થઈ જાઓ પછી યુદ્ધ કરો તો તમે મરો નહીં. સમુદ્ર મંથન કેવી રીતે કરવું? તો કે કામ બહુ મોટું છે, કામ બહુ અઘરું છે. આના માટે તમારે દાનવોની સલાહ, દાનવોની સહાયની જરૂર પડશે. હવે દાનવોને કેમ સમાધાન કરવું? અમારા જન્મજાત શત્રુ. ભગવાન એને ઉદાહરણ આપે છે. અરિમૂષક, સર્પ ઉંદરની સાથે જેમ સમાધાન કરે એમ તમે સમાધાન કરો. સર્પ કઈ રીતે ઉંદરની સાથે સમાધાન કરે આ કથા કઈ છે. ભગવાન દ્રષ્ટાંત આપે છે. એક મદારીએ કરંડિયામાં નાગને પૂરેલો. હવે ઉંદરની ટેવ કે કટકટ કટકટ બધું કાપા જ કરે. તો ઉંદરે કરંડિયામાં બાંખું પાડે છે, હોલ પાડે છે. સાપ જોવે છે એટલે સાપ ધીમે ધીમે ફૂંક મારે, ઠંડી ઠંડી. લે હજી તું આખો હોલ પાડી નાખ. સાપ વિચાર કરે કે આમાં છેદ કરશે, મારા બે કામ થશે. એક તો આમાં છેદ થશે એટલે મને ભોજન મળશે, હું ઉંદરને ખાઈ જઈશ. બીજું મને મુક્તિ મળશે, હું કરંડિયામાંથી ભાગી જઈશ. અને માણસોનું આવું જ છે. માણસો પોતાના સ્વાર્થ જ શોધતા હોય. આમ કરો તો કે એમાં અમને શું મળે, અમારો શું ફાયદો થાય, મને કાંઈક મળે, મારો કાંઈક ફાયદો થાય તો હું કરું. આ શરીર માટે. સર્પ છે શરીર માટે કરે છે, માણસ પોતાના ફાયદા માટે કરે છે, પોતાના શરીરના પોષણ માટે. આ શરીર કેવું છે? આ મકાન કોનું છે? હા, 5 ભૂતનું જે મકાન છે આ કોનું છે? બધા આમાં ભાડે રહે છે. એક ને એક દિવસ મકાન ખાલી કરી અને જીવાભાઈ નીકળી જવું પડે છે. છતાં આના માટે માણસો આવી સંધિ કરે. કેટલા ઉંદર ગળી જાય. આપણે કહીએ ને 100 ઉંદર ગળીને મિનીભાઈ પાટે બેઠા એમ. પણ 100 ઉંદર ગળીને તે પાટે તો બેઠા. તમે તો બે ગળી ગયા તો હજી પાટે જ બેઠા. હજી ગળવાનું ચાલુ જ છે. પણ સાહિત્યકારો કહે છે કે આની અંદર હું બધા તમે રંગને રોગાન કરો છો. કે જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. જાણે એનું મકાન હે, જાણે એનું મકાન. કર્યા રંગને રોગાન, કર્યા રંગને રોગાન, કર્યા રંગને રોગાન, કર્યા રંગને રોગાન. જાણે કાયમ લીધું છે વેચાણમાં, વેચાણમાં તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે જાણે
કાયમ માટે 200-500 વર્ષ જીવવાનું હોય ને આટલી તૈયારી કરે, આટલી જમીન, આટલી સંપત્તિ, આટલી મમતા, જાણે કાયમને માટે મરવાનું જ ન હોય. મહાભારતની કથા આવે, યક્ષ યુધિષ્ઠિરને પૂછે સૌથી મોટું આશ્ચર્ય શું છે? સૌથી મોટું આશ્ચર્ય ક્યું છે? યુધિષ્ઠિર કહે છે રોજ માણસ બધાને મરતા જોવે, સમાચાર મળે ને ફલાણા ભાઈ ગુજરી ગયા, ફલાણા ભાઈ દેવલોક પામ્યા, પણ છતાં પોતાના માટે વિચાર નથી કરતો કે મારે ક્યારેક મરવાનું છે. પોતાનો તો એવો વિચાર કરે કે હું તો લગભગ છું જ એમ, માટે આવા તૈયારી કરે જાણે કાયમ રાખ્યું છે. આ તો ભાડાનું છે. હે કરે એવો રૂવાબ, કરે એવો રૂવાબ, કરે એવો રૂવાબ, કરે એવો રૂવાબ, જાણે મોટો નવાબ, જાણે મોટો નવાબ, જાણે મોટો નવાબ, જાણે મોટો નવાબ. જમ આવીને કહેશે તારા કાનમાં, આ કાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. દેવ શાને ભરે છે માનમાં, ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. રૂવાબ જુઓ, ઠાઠમાઠ જુઓ તો જાણે લાટ સાહેબ ન હોય. 5 રૂપિયા થાય કોઈને જવાબ ન દે, થોડી સંપત્તિ થાય, સારું નરસું મારું તારું, આ ચાલુ થઈ જાય. મને તો આ નહીં ફાવે, હું તો હવે આમ જ કરીશ. પેલા ઉઘાડે પગે ફરતા હોય, ખાવાના વાંધા હોય, પહેરવા કપડા નહીં હોય, અને જેવી સંપત્તિ આવે તો કે નહીં મને તો હવે ગાડી વગર ચાલે નહીં, રોજની ટેવ પડી ગઈ ને, જોયું નહીં હોય ક્યારે અને થાય. પણ આ બધું મેળવી લે. સાહિત્યકારો કહેતા કે માણા 1 થી 50 વર્ષનો થાય ને એ પહેલા 50 વર્ષ રૂપિયા મેળવવા આટલું તબિયતનો ભોગ આપે, દોડા દોડી કર્યા જ કરે, તબિયતને ભોગે રૂપિયા મેળવે, દિવસ રાત કાંઈ નહીં જોવે, કાળી મજૂરી કરે. 50 વર્ષ થાય રૂપિયા તો આવે, રૂપિયા વાળા બને. 50 થી 100 વર્ષ એ રૂપિયા ખર્ચી ને આરોગ્ય મેળવવામાં કાઢી નાખે. હવે એટલી ટીકડી બપોરે લઉં છું, આ બાટલી હાજે લઉં છું, આ ઇન્જેક્શન સવારમાં લઈ લઉં છું. કાળ જેમ આવે ને કાનમાં કે રામાયણમાં આવે ને દશરથજીને પહેલા કાને સફેદ વાળ આવેલા, કાળા વાળ હોય ધોળા થઈ જાય. જેમ નોટિસ મોકલે, હવે કાળા હતા એ ધોળા થયા, હવે તારા કાળા કામ મૂકીને ધોળા કામ કર. હવે કાળા ધોળા મૂકી દે, આપણે 2 ડગલા આગળ વધી ગયા. કાળા થાય એ ધોળા થાય, અને ધોળા થાય એ કાળા થાય. 5 વાળ ધોળા દેખાય ત્યાં તો પીસી લઈને બેહી જાય. પણ જમકાય પાછા ન ફરી જાય, એ તો નોટિસ છે, મરવાનું તો ત્યારે છે. ખોટો કાયાનો ખેલ, ખોટો કાયાનો ખેલ, ખોટો કાયાનો ખેલ, ખોટો કાયાનો ખેલ, મોહ માયાનો ખેલ, મોહ માયાનો મેલ, મોહ માયાનો મેલ. મોહ માયાનો મેલ. તને સંતો સમજાવે છે સાનમાં, સાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. દેવ કરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના
માયાનો બધો ખોટો ખેલ છે. માયા કાલે આપણે જોયું ને, માં નહીં નથી, યા એટલે જે નથી એની પાછળ દોડીએ. આંખોમાં કાવા દાવા, માયામાં એવા અંધ થયા, ગમે તેમ કરીને ધન મેળવો, અનીતિ કરો, અસત્ય કરો, પાપાચરણ કરો, પણ ધન મેળવો. અને યુગ એવો આવી ગયો કે અત્યારે તો આપણે કહેવત થઈ ગઈ કે થોડુંક આમ તેમ ન કરીને તો બે પાંદડે ન થવાય. અને આ બધું કરીને પછી અનેક પ્રકારની ચિંતા થાય. ચિંતાને માટે કીધું, चिंता से चतुरी घटे, घटे रूप बल ज्ञान, चिंता बड़ी अभागणी, चिंता चिता समान. मायाમાં પડે એટલે આવી બધી ચિંતાઓ ઘેરી વળે. સંતો ઘણું સમજાવે, ઘણા દ્રષ્ટાંતો, ઘણી કથા, પણ આ જીવ કેને કથા સાંભળી નાખી, કથા સાંભળી નાખી. ડોંગરેજી મહારાજ કહેતા કે ભગવાન બિરાજતા હોય ત્યાં દંડવત નમસ્કાર કરવા પડે, પણ નરક પડન સે નહીં ડરતા, नरक पड़न से नहीं डरता, नर कपड़न से डरता है. नरक में पड़वू पड़शे एनो भय नहीं, नर कपड़न से कपड़ा बगड़शे ए माटे डरे. संतो समझावे क्या माया मुख जम आवी चढ़े, जम आवी चढ़े, हो जम आवी चढ़े, जम आवी चढ़े, सगा स्नेही ओरड़े, सगा स्नेही ओरड़े, आ सगा स्नेही ओरड़े, सगा स्नेही ओरड़े. तारे आखर जावानू स्मशान मां, स्मशान मां तारे रेवू बाड़ा नाम कान मां. जीव शाने परे छे गुमान मां, गुमान मां तारे रेवू बाड़ा नाम कान मां. शाने परे छे गुमान मां, गुमान मां तारे रेवू बाड़ा नाम कान. તો ભાઈ અંતે તો સૌને સ્મશાનમાં જ જવાનું છે. છતાં આ કાળા ધોળા કૂટનીતિ કહીને રાજનીતિ, બધા માણસો કે અત્યારે થોડું પોલિટિક્સ થવું પડે, થોડું આમ તેમ કરવું પડે. આ એરું જેમ ઉંદરને સમજાવે એમ થોડું સમજાવવું પડે. અને આપણા આ બધા લીડર કેવા છે અમારા લીડરોના પૂછડા હનુમાન સમ, જ્યાં પછાડે ત્યાં બધે લંકા દહન થઈ જાય છે. કેમ ભેદ કરાવીએ, કેમ જુદા પડે, કેમ વિખાઈ જાય, કેમ માણસો દુખી થાય, એકાબીજાના પગ પકડવામાં, પગ ખેંચવામાં માણસ જીવન વિતાવી દે. યાદ રાખજો, ખરાબ બીજાનું તમે પછી કરો, પહેલા પોતાનું જ ખરાબ કરો છો. અને સારું બીજાનું પછી કરો, પહેલા પોતાનું જ સારું કરો છો. બ્રાહ્મણ ચાંદલો કરે, કંકુની વાટકી આંગળી બોલીને ચાંદલો કરે, તમારું કપાળ પછી લાલ થાય, પહેલા બ્રાહ્મણની આંગળી લાલ થાય. તમને વિચાર આવે ને કોઈનું હારું કરવું છે, તમારું એ જ વખતે હારું થયું. અને વિચાર આવે કોઈનું ખરાબ કરવું છે, તમારું એ જ વખતે ખરાબ થયું. ભગવાન સમજાવે છે કે તમે થોડા સમજાવો, મનાવો, સમાધાન કરી લો અને સમુદ્ર મંથન કરો. ઇન્દ્ર આવ્યા બલિરાજા પાસે, બલિરાજા હથિયાર ઉપાડ્યા, ધોળે ધજા ઊંચી કરી મારતા નહીં,
અમે તો સમાધાન કરવા આવ્યા. સમાધાન કરવા? બલિરાજાને વિચાર થયો કે આને આ શું બુદ્ધિ ઉજી? જો ઇન્દ્ર સમાધાન કરીને અડધું રાજ માંગતા હો કે સ્વર્ગનું અડધું રાજ આપી દો તો ખાંડ ખાવશો? અરે ના બાપુ, કઈ તમે મોટા ભાઈ છો, તમે જ રાજા હો ને. અમે તો સેવક, તમારા દાસ, અમે સેવા કરવા આવ્યા છીએ. તમારે શરણે રહીએ, તમારી સેવા કરીએ, તમે કહો એમ કર્યા કરીએ. બલિરાજા દાનવો બધા વિચાર કરવા લાગ્યા કે જો આ રીતે આપણને થતું હોય, સ્વર્ગે આપણે રહીને આ લોકો સેવામાં રહેતા હોય તો આપણે શું કામ બરાબર કરવી પડે? સમાધાન કરી લીધું. થોડો સમય બરાબર ચાલ્યું. એકવાર મોકો જોઈ ઇન્દ્ર મહારાજ કહેવા લાગ્યા, હે મોટા ભાઈ, એક વાત કરું? બલિરાજા કહે, બોલો ઇન્દ્ર, શું છે? અમૃત મેળવવું હોય તો અમારી પાસે એક યુક્તિ છે. અમૃત? હા. કઈ યુક્તિ? કે સમુદ્ર મંથન કરવું પડે. સમુદ્ર મંથન કરીએ તો નીકળે? બોલે હા, ચોક્કસ નીકળે. કઈ રીતે કરવું? મંદરાચળ પર્વતની રવાઈ બનાવો, વાસુકીનું દોરડું બનાવો, એક બાજુ તમે દાનવો પકડો ને એક બાજુ અમે દેવો પકડીએ, ઔષધિ બધી સમુદ્રમાં નાખીએ, સમુદ્રનું મંથન કરીએ. આ રીતે જો કરીએ સમુદ્રમાંથી અમૃત નીકળશે. દેવતાઓના મનમાં કપટ છે. એકવાર અમૃત નીકળી જાય ને એટલે અમે પી લઈએ અને પછી તમને જોઈ લઈએ. બલિએ વિચાર કર્યો કે જો અમૃત નીકળી જાય તો રાજા તો અમે છીએ, અમે અમૃત પી લઈએ, આને અમૃત આપવું નથી. જ્યારે બે ભાગીદારમાં કપટ આવે ને ત્યારે ભાગીદારી બહુ લાંબી ન હાલે. એ પાર્ટનરશિપ ગમે ત્યારે દિવાળું ફૂંકે. તૈયારી થઈ ગઈ. ઔષધિઓ સમુદ્રમાં પધરાવી, મંદરાચળ પર્વતને કાપી સમુદ્રમાં નાખ્યો. પર્વત પાતાળમાં જતો રહ્યો. દેવતાઓને ભગવાનને કીધેલું જ્યારે પણ મારી જરૂર પડે તો મને યાદ કરજો. ભગવાનને યાદ કર્યા, હે નારાયણ, આ મંદરાચળ પાતાળમાં જતો રહે. ભગવાન કહે છે ચિંતા નહીં કરો. ભગવાને કમઠનું કાચબાનું રૂપ લીધું. બોલો કમઠ નારાયણ દેવ કે. કાચબો, કુર્માવતાર. વાહા મજબૂત જોવે. મંદરાચળ ઉપાડવા હોય ને તો પીઠ કાચબાની મજબૂત હોય. આપણે ત્યાં ઢાલ બનાવે ને, પોતાની પીઠ ઉપર મંદરાચળને ધારણ કર્યો. વાસુકીને કહે તમારે દોરડું બનવાનું છે. વાસુકી કહે તમે લાંબા કરી દો, આમથી ખેંચજો, આમથી ખેંચજો, આમાં મને મળશે હું? તો કે તમને અમૃતનો થોડો ભાગ મળશે. વાસુકી કહે હા, એ બરાબર. દેવતાઓએ મોઢું પકડ્યું. દાનવોને કીધું તમે પૂછડું પકડો. દાનવો કે જાવા જો, હવે અમે પૂછડા થોડા પકડીએ? અમે રાજા છીએ, અમે મોટા છીએ. પૂછડે તમે રહ્યો, અમે તો મુખે રહીએ. અને એટલું જ જોતું હતું. હવે એરુનું કોઈ દી મોઢું પકડાય કે પૂછડું પકડાય? મોઢા આગળ હોય ને તકલીફ પડે. આયોજનમાં પણ જે મોઢા આગળ હોય ને એની જવાબદારી હોય બધી. સારું થાય તો એમ કહેવાય ગામે સારું કર્યું, ખરાબ થાય તો ફલાણાનું ખરાબ થયું. સુખ આવે આપણને તો આપણે કહીએ કે ભાઈ મેં બહુ મહેનત કરી. દુઃખ આવે તો કે હરિની મરજી આગળ કોનું હાલે? અસુરોએ મોઢું પકડ્યું, દેવતાઓએ પૂછડું પકડ્યું. થોડી વાર મંથન ચાલ્યું.
વાસુકીના મોઢામાંથી ફીણના પોહા નીકળવા માંડ્યા અને આ ઝેરની જ્વાળા દેવતા બધા દાનવો બધા બેહોશ થઈ ગયા, પડી ગયા બધા. હવે ખબર પડી પૂછડું પકડ્યું હોત તો સારું હોત. પણ ભગવાને કીધું ને, જ્યાં ગભરાવ કે જ્યાં વિઘ્ન આવે ત્યાં યાદ કરજો. ભગવાનને યાદ કરે છે, હે નારાયણ કૃપા કરો. આ દાનવો આમ તો બધા અધમુવા થઈ ગયા, મારી તો નાખવાના જ છે, પણ હમણાં ઘડીક જીવાડો, અમૃત પીવું પછી મારી નાખશું. કારણ કે અત્યારે મરી જાય તો અમને અમૃત નહીં મળે. દેવતા જેટલા સ્વાર્થી કોઈ નહીં. તુલસીદાસજી કહી ને, દેવતાને નહીં. સુર નર મુનિ સબકી યહ રીતિ, સ્વાર્થ બીનું બાંધે નહીં પ્રીતિ. સ્વાર્થ ન હોય તો કોઈ પ્રેમ ન કરે. ભગવાને અમૃતની વર્ષા કરી, દાનવો બધા પાછા ઉત્સાહમાં આવ્યા. સમુદ્રનું મંથન થવા લાગ્યું. દેવતાઓને દાનવો મંથન કરે કઈ નીકળતું નથી. દાનવો થાકી ગયા, દેવતાઓને દોષ આપવા લાગ્યા, તમે લોકો ખોટા છો, આમાં ક્યાં કઈ અમૃત છે. હવે અમે થાકી ગયા. ભગવાને અજીત અવતાર લીધો. ભગવાને કીધું ચાલો હું મંથન કરાવું. એક બાજુ દેવો ને દાનવો બધાએ સર્પને પકડ્યો, એક બાજુ અજીત ભગવાને પકડ્યો. સમુદ્રનું મંથન થવા લાગ્યું. સમુદ્રમાં ખળભળાટ મચી ગયો. માછલા, મગર વગેરે જે પ્રાણીઓ હતા બહાર નીકળવા લાગ્યા. જ્વાળામુખી નીકળે એમ ધુમાડા નીકળવા લાગ્યા. ગરમાટો થવા લાગ્યો અને જોયું તો હળાહળ વિષ નીકળ્યું, ઝેર નીકળ્યું. દાનવોએ રાજીનામું આપી દીધું, આ તમારું પ્લાન હતું, તમે રાખો, અમારે ભાગ જોતો નથી. હાલી નીકળ્યા. અમૃત નીકળશે, અમૃત નીકળશે, પીવો ને મરો, જાઓ, અમારે કાંઈ આમાં ન ખપે. હવે બોલાય નહીં કાંઈ, કારણ કે આ બધાને તો માર્યા થા. અત્યારે તો બળવાન છે બલી. ઝેર લઈ ભગવાન નારાયણ ની પાસે જાય છે. હે નારાયણ, તમે કીધું હતું સમુદ્ર મંથન કરો, અમૃત નીકળશે, આ તો હળાહળ નીકળ્યું, હવે આનું શું કરીએ? એટલે ભગવાન કે હું કઈ સંકટ સમયે ખેંચવાની હાકળ છું? તકલીફ પડે એટલે હાકળ ખેંચીને ઉભી રખાવી દો ટ્રેન. જયારે દુઃખ પડે ભગવાન સાંભળે. ભગવાને બતાવ્યું કે હું ને શિવ એક છીએ. કૈલાસમાં જાઓ, મહાદેવજીને કહેજો, મહાદેવજી વિષપાન કરશે. દેવતાઓ હળાહળ લઈ કૈલાસ પર્વત પર આવે છે, મહાદેવજીને વિનવે છે, હે પ્રભુ, નારાયણે કીધું છે આપ આ વિષ્ણુ પાન કરો. બોલો નાથ છે ને, પ્રેમથી આપો તમે તો, કે ઝેર હોય તોય પી જાઓ. અને આ તો મારા ઈષ્ટદેવ નારાયણે કીધું છે ને. ભગવાને પાન કર્યું, કંઠમાં રાખ્યું. એટલું હળાળ હતું કે કંઠ કાળો થઈ ગયો. માટે નામ પડ્યું, બોલો નીલકંઠ મહાદેવ કી. નીલકંઠ રૂપે મહિમનમાં કહે ને, તને હું ન શોભે, ઝેર પીધું તો એ નીલકંઠ થઈ ગયો. સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે. આવો આપણે સોમવાર છે, ભગવાન ભોળાનાથની પ્રાર્થના કરીએ. ચલો કૈલાસપતિને યાદ કરીએ. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ. आयो शरण
शरण तिहार बोले तार तार तू कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ। आयो शरण तिहार बोलू तार तार तू कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ।